દાતાના રતનપુર ગામમાં પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચમાં દેશપ્રેમની લાગણી વહેતી થઈ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ યાત્રીઓની સ્મૃતિમાં રતનપુર ગામમાં લોકોએ અનોખી સંવેદના વ્યક્ત કરી છે। ગામે ગામથી એકત્રિત થયેલા નાગરિકોએ શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ યોજી દીવા પ્રગટાવ્યા અને દેશના વીર શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કર્યું છે। આ કેન્ડલ માર્ચ રતનપુર ગામમાં શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવી। રસ્તા પર સતત શહીદો અમર રહો, આતંકવાદ મુર્દાબાદના નારા ગુંજી ઉઠ્યા અને સમગ્ર વાતાવરણ એકતાથી આબાદ થયું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ભક્ત મંડળો અને વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિ લોકભાવના અને રાષ્ટ્રીય એકતાનું જીવંત ચિત્ર બની ગયું છે। આ શ્રદ્ધાંજલિ સમારોહ દાંતા તાલુકામાં દેશપ્રેમ, એકતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ બની ઉભરી આવ્યું છે। અજય મિસ્ત્રી, દાંતા। પર જે હુમલો કર્યો અને આતંકવાદીઓએ હિન્દુ પૂછીને ગોળીઓ મારી એ સામે આ રતનપુરના ગામ લોકો વતી અમે બધા વિરોધ દર્શાવીએ છીએ। જય હિન્દ। આજે રતનપુર ગામમાં જે પહેલગામ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ જે જઘન્ય અપરાધ કર્યો છે, જેમાં ધર્મ પૂછીને લોકોને પોતાના બાળકો, પોતાની પત્ની એમના સામે એમને ગોળીઓ મારી છે, જેના માટે અહીંયા રતનપુર ગામમાં અમે લોકોએ મૌન રેલીનું આયોજન કરેલું હતું અને લોકો ભેગા થઈને એમને આત્માને ભગવાન શાંતિ આપે એ બાબતે અમે રેલીનું આયોજન કર્યું હતું। તો શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અમે લોકો, ભગવાન એમના આત્માને શાંતિ આપે। રાવલ અંબાલાલ રતનપુર ગામથી અને હું ત્યાં પહેલગામમાં રહીને આવ્યો છું અને ત્યાં મને એટલું બધું દુઃખ થયું કે આવા નિર્દોષ માણસોને એમ કે હિન્દુ તત્વના કારણે મારવામાં આવે તો આપણો જોશ ઊભો થવો જોઈએ। અને બીજા નંબરમાં કે અમારા ફૌજી તો અમે કંઈક માયનો છે એ લોકોએ લશ્કરે તોયબા 18 પ્રકારના એમના ગૂંઠ અને તોય એમ છતાં હજુ સુધી આપણા હિન્દુને અને હિન્દુ રાષ્ટ્રને અને ભારત દેશને પાકિસ્તાનવાળા જીવવા દેતા નથી। એટલા માટે અમે અહીંયા શાંતિ પ્રદર્શન કર્યું છે અને એના માટે નરેન્દ્ર મોદી કડક પગલાં લે એવી ભલામણ કરું છું। જય હિન્દ, જય ભારત।